જય શ્રી કૃષ્ણ મિત્રો। આ ભયંકર બફારામાં આજે આપણે 15-20 મિનિટની અંદર ડિનર તૈયાર થઈ જાય અને ખાવાની પણ મજા પડી જાય તેવી રેસીપી બનાવીશું અને તેની સાથે એક સિમ્પલ પણ ટેસ્ટી એવી ચટણી પણ બનાવીશું। તો એના માટે અહીં મેં 1 કપ જેટલી ઝીણી સોજી લઈ લીધી છે। ઝીણી સોજી ન હોય તો તમે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને સાધારણ ઝીણી કરી શકો છો। હવે આની અંદર આપણે ખાટી છાશ એડ કરવાની છે। તો જે વાટકીના માપથી અથવા તો જે કપના માપથી સોજી લીધી હોય તે જ કપના માપથી 1.5 કપ જેટલી ખાટી છાશ ઉમેરી દઈશું। તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે અડધી વાટકી જેટલું ખાટું દહીં અને 1 વાટકી જેટલું પાણી પણ એડ કરી શકો છો। અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું। 10થી 15 મિનિટની અંદર ડિનર બની જાય અને ખાવાવાળા બધા એમ કહે કે મજા પડી ગઈ અને પેટ પણ ભરાઈ જાય તો આપણને એનાથી વધારે બીજું શું જોઈએ। તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રાખી દઈશું જેથી સોજી સરસ ફૂલી જાય અને ત્યાં સુધી એક સરસ મજાની ચટણી બનાવી લઈએ। તો એના માટે અહીં મેં લસણની ચટણી લઈ લીધી છે। 2-3 સૂકા લાલ મરચાં અને 8થી 10 લસણની કળીને નવશેકા પાણીની અંદર મેં 15 મિનિટ પલાળી દીધી હતી અને પછી મિક્સર જારની અંદર તે નાખી અને તેની અંદર થોડુંક મીઠું અને લાલ મરચું પાવડર નાખીને તેને ગ્રાઇન્ડ કરી લીધું હતું અને થોડુંક પાણી ઉમેરીને ચટણીને પાતળી કરી લીધી છે। હવે એની અંદર આપણે 1 ચમચી જેટલો શેકેલી શીંગનો ભૂકો ઉમેરી દઈશું અને સાથે જ 1 ચમચી જેટલું દહીં નાખી દઈશું। દહીં બહુ ખાટું ન હોય તેવું લેવાનું અને દહીંની ખટાશને બેલેન્સ કરવા માટે અડધી નાની ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું। તેનાથી ચટણીનો ગળ્યો ટેસ્ટ નહીં આવે પણ દહીંની ખટાશ બેલેન્સ થશે એટલે સ્વાદ સરસ આવશે। અને સાથે દહીં અને શિંગદાણાના ભાગ પૂરતું જરાક ચપટી કરતાં પણ ઓછું મીઠું ઉમેરી દઈશું અને આ બધાને હલાવીને બરાબર મિક્સ કરી લઈએ। તો ફટાફટ બની જતી અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી આપણી નવી જ પ્રકારની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો આ ચટણીને આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે સોજી પલાળીને રાખી હતી તે જોઈ લઈએ। સોજીને પલળતા 10 મિનિટ જેવું થઈ ગયું છે અને સોજી સરસ ફૂલી ગઈ છે। તો આની અંદર આપણે 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું। તમને તીખાશ જોઈતી હોય તે પ્રમાણે તમે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો। હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલું શીંગ તેલ નાખી દઈશું જેથી સ્વાદ પણ સરસ આવશે અને ખાતી વખતે ગળામાં ડચુરો પણ નહીં વળે। અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ। તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને હવે આની અંદર આપણે ઈનો ઉમેરી દઈશું જેથી અંદરથી એકદમ જાળીદાર અને સોફ્ટ બને। તો અહીં મેં લેમન ફ્લેવરનો ઈનો લીધેલો છે પણ તમે રેગ્યુલર ઈનો પણ લઈ શકો છો। અને આને એક્ટિવેટ કરવા માટે 1 મોટી ચમચી જેટલું પાણી નાખી દઈશું અને આ બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ। તો આવી રીતે જો તમે સોજીના ઢોકળા બનાવશો તો તમારા પણ પહેલી જ વખતમાં એકદમ સરસ જાળીદાર અને ફૂલેલા ઢોકળા બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને તમે ઈચ્છો તો સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો અને હળવું ખાવું હોય તો રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો। તો ઈનોને બરાબર મિક્સ કર્યા પછી અહીં મેં ગ્રીસ કરેલી થાળી લઈ લીધી છે તેની અંદર આ ખીરું નાખી દઈએ અને ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર અને થોડાક કાળા મરીનો પાવડર છાંટી દઈશું। કાળા મરીનો પાવડર નાખવો ઓપ્શનલ છે પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। અને હવે આ થાળીને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું। તો આમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જ્યારે પણ આપણે ઢોકળાની થાળીને સ્ટીમ કરવા મૂકીએ તો પાણી પહેલેથી ઉકળતું હોવું જોઈએ। જો તમે એમનેમ પાણી મૂકીને તરત થાળી મૂકી દેશો અને પછી પાણીને ઉકળતા 5-1 મિનિટ વાર લાગશે તો ત્યાં સુધીમાં ઈનોની ઇફેક્ટ જતી રહેશે એટલે તમારા ઢોકળા એકદમ જાળીદાર અને સોફ્ટ નહીં બને। તો આ ખૂબ જ ઉપયોગી એવી ટીપ છે કે પાણી ઉકળે પછી જ થાળીને સ્ટીમ કરવા મૂકવાની। તો જુઓ 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે। તો હવે આપણે આ થાળીને નીચે લઈ લઈશું અને સાધારણ ઠંડી થવા દઈશું। સાધારણ ઠંડી થાય ત્યારબાદ આપણે આના કાપા કરી લઈએ। તો તમે જો સોજીના ઢોકળા ક્યારેય ટ્રાય ન કરી હોય અથવા તો તમારા ઢોકળા સારા ન બનતા હોય તો એક વખત આવી રીતે જરૂરથી ટ્રાય કરજો। તમારા ઢોકળા ખૂબ જ ટેસ્ટી બનશે। અને હવે ઉપરથી આપણે થોડીક કોથમીર નાખી દઈએ। આ ઢોકળાને તમે એમ જ ચટણી સાથે ખાઈ શકો છો પણ આનો સ્વાદ બમણો કરવા માટે થઈને આપણે આની ઉપર એક વઘાર રેડીશું। તો એના માટે અહીં મેં એક કડાઈ લઈ લીધી છે। મેં કડાઈમાં પહેલાં સંભારો વઘાર્યો હતો એટલે કડાઈ તેલવાળી છે। તો આની અંદર જ 1 મોટી ચમચી જેટલું હું તેલ લઈ લઉં છું। એની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું અને રાઈ અને તલ સરસ ફૂટી જાય ત્યારબાદ આની અંદર લીમડાના પાન અને ઝીણું સુધારેલું મરચું નાખી દઈએ। તો અહીં મેં 7થી 8 લીમડાના પાન અને 1 મરચાંને ઝીણી કટકી કરીને લઈ લીધું હતું। તો આને મિક્સ કરીને નીચે લઈ લઈએ અને હવે આ ગરમા ગરમ વઘારને આપણે થાળી ઉપર નાખી દઈશું।
આવી રીતે રાઈ અને તલનો ઉપરથી વઘાર કરવાથી ઢોકળાનો સ્વાદ બમણો થઈ જાય છે. તો વઘારને નાખીને આખી થાળીમાં બરાબર ફેલાવી દઈશું. અને હવે ઢોકળા કાઢીને પણ હું તમને બતાવી દઉં કે આપણા ઢોકળા અંદરથી કેટલા જાળીદાર અને સોફ્ટ બન્યા છે. તો બફારાના કારણે જો રાત્રે રસોઈ બનાવવાની આળસ થતી હોય તો ફટાફટ બની જતી આ ડિનરની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. આપણે જે ચટણી બનાવી હતી તેની સાથે આ ઢોકળાનો સ્વાદ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણે બનાવેલી ટેસ્ટી ચટણી અને ગરમા ગરમ એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળાને આપણે સર્વ કરી દઈએ. તો આજની આ સિમ્પલ પણ ટેસ્ટી એવી ડિનરની રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.